જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિતના હસ્તે સુખલીપુરામાં ધ્વજવંદન સંપન્ન થયું હતું। આખા દેશમાં જ્યારે દેશભક્તિનો માહોલ છે ત્યારે વડોદરાના સુખલીપુરા ખાતે પણ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિતે આ અવસરે ધ્વજવંદન કરી ઉપસ્થિત સૌને સંબોધિત કર્યા હતા। કાર્યક્રમમાં સરપંચ નવીનભાઈ પરમાર, એસએમસીના સભ્યોએ વ્યવસ્થા જાળવી હતી। અરુણા ફાઉન્ડેશનના દિવ્ય સર પણ આ ગૌરવશાળી ક્ષણના સાક્ષી બન્યા હતા। ગામના ભાઈ બહેનો અને શાળાના નાના પુલકાઓએ રાષ્ટ્રગીતના ગાન સાથે વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું। ગ્રામજનો માટે આ એક વિશેષ અને ગૌરવની ક્ષણ હતી, કારણ કે પ્રથમ વખત કોઈ જિલ્લા સ્તરના નેતાએ ગામમાં રૂબરૂ આવીને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો। આજના આ વિશેષ દિવસે 77મો પ્રજાસત્તાક દિનની જ્યારે અમે ઉજવણી કરતા હોય ગામ સુખલીપુરા ખાતે, ત્યારે આજે પહેલીવાર અમારા ગામમાં આવા વિશેષ દિવસે જે રાષ્ટ્રીય તહેવાર ઉજવણીના ભાગરૂપે જિલ્લા સદસ્ય શ્રી તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન એવા નરેન્દ્રભાઈ રોહિત અમારી ગામમાં સામેથી અમને એવું કીધું કે હું આજે તમારે ત્યાં આવીશ અને એ ઉજવણીના ભાગરૂપે તમારી સાથે હું જોડાઈશ। તો અમારા માટે ખૂબ આનંદની લાગણી છે કે અમારું નાનકડું ગામ જેની બહુ ઓછી નોંધ લેવાતી હોય અને એવા ગામમાં એ પોતે જ્યારે આવી અને ઉત્સાહભેર અમારી સાથે જોડાય એટલે ગામજનો અને શાળાના દરેક પરિવારનું ખૂબ જ આનંદ અને ઉલ્લાસ છે। આપનું શુભ નામ? મારું શુભ નામ છે પરમાર નવનીતભાઈ। હા, મારું નામ છે પરમાર નવનીત, સુખલીપુરા ગ્રામ પંચાયત સરપંચ શ્રી, મારી સાથે એસએમસી કમિટીના સભ્યશ્રી એવા ડાયાભાઈ અને બીજા છે નટુભાઈ કાર્યરત છે હમણાં હાલ।